ભગવાન જગન્નાથના અલૌકિક દર્શન અને દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદ ખાતે જે જળયાત્રાનું આયોજન થયું, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને એ જે દર્શન સામે આવ્યા તેના અત્યારે દ્રશ્યો પણ વહેતા થયા છે અને લોકો ખૂબ ભક્તિભાવ સાથે તેમણે જગન્નાથના દર્શન કર્યા હતા. દૂધ, દહીં, મધ, ખાંડ, ઘીના પંચામૃતથી જળાભિષેક કરાયો અને સાંજે 4 વાગ્યે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે મોસાળમાં જશે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. અમદાવાદમાં આ વર્ષે 149મી રથયાત્રાનું આયોજન થશે. તે પૂર્વે જ તેની ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે. 29 જૂન એટલે કે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથજીની ધામધૂમથી જળયાત્રા યોજાઈ. સૌપ્રથમ 12 હાથી અને બાદમાં જય રણછોડના નાદ સાથે બળદગાડા મંદિરમાં પ્રાંગણની બહાર નીકળી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. સાબરમતી નદીના ભૂદરના આરે શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવો બોર મારફતે નદીની વચ્ચે જઈને 108 પવિત્ર કળશમાં જળ ભર્યું. આ જળ વડે મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલભદ્રનો ષોડશોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો. આ સાથે જ દૂધ, દહીં, મધ, ખાંડ અને ઘી સહિતની વસ્તુઓથી પંચામૃત જળાભિષેક થયો અને જે બાદ ભગવાનને અલૌકિક ગજવેશ એટલે કે ગણપતિ સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું, જેના દર્શન કરીને ભક્તો ભાવ વિભોર બની ગયા હતા. આ સાથે જ સાંજે 4 વાગ્યે વાજતે ગાજતે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં એટલે કે પોતાના મોસાળમાં પહોંચશે. અત્યારે જે યાના માર્ગોની વાત કરીએ તો જય ગોપાલ દરેક માર્ગો ગુંજી ઉઠ્યા છે આ જય ઘોષ, જય નાદ સાથે અને બેન્ડ બાજાથી લઈને જેટલો પણ અત્યારે હર્ષો ઉલ્લાસ સાથે આખી ઉજવણી કરવામાં આવી છે અને આયોજન કરવામાં આવ્યા છે તેની શરૂઆત થઈ છે અને હજુ પણ રથયાત્રા સુધી આ બધા જ આયોજનો આમને આમ કરવામાં આવશે. નમસ્કાર.